बीके साइंस इंस्टीट्यूट में आप सबनु हार्दिक स्वागत है। तो छेल्ला विडियो लेक्चर ની અંદર આપણે આંકડાશાસ્ત્ર 13.1 માં દાખલા નંબર 3 સુધી આપણે જોયું હતું। તો અત્યારે આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 4 થી। ખાસ જોજો બેટા ધ્યાનથી। એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી तथा नीचे प्रमाणे सारांश तैयार कर्यो। योग्य रीते पसंद करीने आ महिलाओना प्रति मिनिटना हृदयना धबकारानो मध्य शोधो। प्रति मिनिट हृदयना धबकारानी संख्या तमने आपेली छे, महिलाओनी संख्या आपेली छे। हवे अहींया समजो बेटा के अहींया तमने जे माहिती आपी ए माहिती बहु मोटी ना कहेवाय अथवा 10, 20, 30 एवी पण माहिती नथी, એટલે એકદમ નાની પણ નથી, વચ્ચેની માહિતી છે। તો અહીંયા આપણે કઈ રીત વાપરીશું? તો અહીંયા આપણે વાપરીશું ધારેલા મધ્યકની રીત। કઈ રીત વાપરીશું? ધારેલા મધ્યકની રીત। ધારેલા મધ્યક એટલે શું શોધવાનું આવશે? એમાં ડીઆઈ શોધવાનું આવશે। ડીઆઈ બરાબર શું થાય? xi - a બરાબર। અહીંયા આપણે જેમ કે યુઆઈ શોધતા હતા तो ui में આપણે શું કરતા હતા? xi - a h अथवा c। જ્યારે અહીંયા એવું કશું કરવાનું આવશે નહીં। ચલો સમજો। તો પહેલા આપણે માહિતી લખી દઈએ। પ્રતિ મિનિટના હૃદયના ધબકારાની સંખ્યા। પ્રતિ મિનિટના હૃદયના ધબકારાની સંખ્યા। ચલો એના પછી મહિલાઓની સંખ્યા। चलो तो पहला अहीं लखी दो वर्ग अंतराल 65 थी 68, 68 थी 71, 71 थी 74, 74 थी 77, 77 थी 80, 80 थी 83 અને 83 थी 86। चलो આગળ જુઓ। મહિલાઓની સંખ્યા તમને આપી છે। શું આપી છે? 2, 4, 3, 8, 7, 4 અને 2। હવે કેટલી મહિલાઓની તપાસ કરી હતી ડોક્ટરે? 30 મહિલાઓની। તો આનું ટોટલ કેટલું હશે? સિગ્મા fi બરાબર કેટલા હશે? 30 હશે। ઓકે ચલો હવે અહીંયા આપણને જે માહિતી આપી એ કયા સ્વરૂપમાં આપી? વર્ગ અંતરાલના સ્વરૂપમાં આપી। તો આપણે મધ્ય કિંમત શોધીએ। चलो मध्य किंमत बराबर 68 वत्ता 65 करो। चलो 68 वत्ता 65। चलो 8 ने 5 13 नो तगड़ो वधी पड़ी 1 6 6 12 ने 13 કેટલા આવ્યા? 133। तो 133 ने આપણે 2 વડે ભાગીએ। 133 ભાગ્યા 2 2 છંગ 12 1 વધ્યા 13 2 છંગ 12 1 વધ્યા 0 2 पंचा 10। चलो કેટલા આયા જુઓ 66.5 આયા। તો એનો અર્થ શું થયો કે મધ્ય કિંમત કેટલી થઈ? 66.5। ઓકે ચલો હવે અહીંયા સમજો કે તમને જે પણ અહીંયા માહિતી આપી એ બધામાં તફાવત કેટલાનો છે? 3 નો તફાવત છે બરાબર। કેટલાનો છે તફાવત? 3 નો। चलो 3 નો તફાવત હોય तो मध्य किंमत में मैं कितना उमेरता जाओ? 3 3 उमेरता जाओ। चलो 66 ने 3 કેટલા થાય? 67 66 67 68 અને 69 એટલે કેટલા આવશે? 69.5। પછી કેટલા આવશે? 72.5 75.5 78.5 81.5 અને કેટલા આવશે બીજા? जो કેટલા અવલોકન છે? અહીંયા 7 અવલોકન છે તો અહીંયા 7 આવશે 6 થઈ અને બોલો ચલો 84.5। ચલો મધ્ય કિંમત અહીંયા તમને મળી ગઈ। ઓકે હવે એના ઉપરથી આપણે કોઈ એકને મધ્યક ધારીએ। તો જો 7 વેલ્યુ છે હવે સેન્ટરની સંખ્યાને મધ્યક ધારીએ। શું ધારીશું? a। તો ચલો હવે ડીઆઈ શોધીએ। ડીઆઈ બરાબર શું આવશે? xi - a। ચલો पहला કેટલા હતા? 66.5 મારી કેટલા બાદ કરો? 75.5 તો કેટલા વધે? -9 69.5 માંથી 75.5 બાદ કરો એટલે -6
પછી 72 માંથી 75 માઇનસ 3, પછી 75 પોઈન્ટ માંથી 75.5 બાદ કરે 0, અહીંયા 3, 6 અને 9. ચલો હવે શું આવશે તો fi di. હવે અહીંયા સમજો fi di શોધીએ તો ચલો 2 9 18 પણ કેવા માઇનસ 4 6 24 પણ કેવા માઇનસ 3 તરી 9 પણ કેવા માઇનસ 8 ગુણ્યા 0 એટલે 0, 8 તરી 24, 7 6 42 અને 2 9 18. ચલો હવે આપણે શું કરીશું તો પહેલા નેગેટિવ વેલ્યુ નો સરવાળો અને પછી પોઝિટિવ. ચલો આનો સરવાળો કરો. 8 ને 4 12, 12 ને 9 21, 21 નો એકડો વધી પડી 2, 2 ને 3 4 5, તો આનો કેટલો આવ્યો માઇનસ 51. ચલો આનો કરો કેટલો થાય ગણો. 4 ને 2 6, 6 ને 8 14 નો ચોકડો વધી પડી 1, 2 ને 3, 3 ને 4 7 ને 8, તો કેટલા આયા 84. ચલો તમને એવું થશે કે સર કેમ તમે ઇન્ડિવિડ્યુઅલ સરવાળો કરો છો તો ઇન્ડિવિડ્યુઅલ સરવાળો એટલા માટે કે તમને તફાવતમાં ભૂલ પડે નહીં. અથવા ઘણી વખત કેવું થાય કે મોટી સંખ્યા હોય સરવાળામાં તો ભૂલ થવાના ચાન્સીસ વધી જાય. ઓકે ચલો અહીંયા થોડું એક મને મિસ્ટેક જેવું લાગે છે. આ થોડું જુઓ અહીંયા 7 તરી 21 આવશે. ઓકે ઓકે ચલો 7 તરી 21 પછી 6 ચોક 24 આવશે અને અહીંયા 2 9 18. ઓકે આ થોડો સરળ બેટા અલગ થશે. 5 તેનો તગડો વધી પડી 1 2 4 1 5 6 કેટલા આયા 63 આયા. ઓકે ચલો તો હવે આનો સરવાળો બાદબાકી પ્લસ માઇનસ માઇનસ તો 51 માંથી 63 કાઢો એટલે સિગ્મા fi di કેટલા આવશે 12 આવશે. ચલો સિગ્મા fi di મળી ગયા. સિગ્મા fi મળી ગયા તો સિમ્પલ આપણે સૂત્ર મૂકીએ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. ચલો એ આપણે કેટલો ધાર્યો તો 75.5, તો 75.5 વત્તા fi di 12 અને સિગ્મા fi કેટલા હતા 30 હતા. ચલો હવે સમજો 12 ભાગ્યા કેટલા કરવાના છે તમારે 30 કરવાના છે બરાબર. તો 12 દુ 24, 12 તરી 36 લગભગ તમારે 0.4 સમથિંગ જવાબ આવશે બરાબર. તો પ્લસ કરો તો શું થાય 75.9. ઓકે ચલો ચલો બેટા લખવા દેખો લખી દો બરાબર. ચલો આપણે દાખલા નંબર 4 અહીંયા પૂરો થાય છે.